રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં નવા પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યો છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નવા પોલીસ કમિશનરે ચાર્જ સંભાળી લીધો છે। પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ ચાર્જ સંભાળ્યો છે। રાજુ ભાર્ગવની બદલી થતા વહેલી સવારે બ્રિજેશ કુમારે ચાર્જ સંભાળ્યો છે, તો અગ્નિકાંડમાં રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી હતી। રાજકોટમાં નવા પોલીસ કમિશનરે ચાર્જ સંભાળી લીધો છે અને રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે। પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ ચાર્જ સંભાળ્યો છે, તો રાજુ ભાર્ગવની બદલી થતા વહેલી સવારે જ બ્રિજેશ કુમારે ચાર્જ સંભાળી લીધો છે। અગ્નિકાંડમાં રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી હતી। તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારબાદ નવા પોલીસ કમિશનરને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે। પોલીસ કમિશનર બ્રિજેશ કુમારને ચાર્જની સોંપણી કરવામાં આવે છે, તો રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવે છે। રાજુ ભાર્ગવની બદલી થતા વહેલી સવારે જ બ્રિજેશ કુમારે ચાર્જ સંભાળી લીધો છે। અગ્નિકાંડમાં રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી હતી। રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ, જ્યાં અગ્નિકાંડ સર્જાયો, તેના અનુસંધાને રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી અને તેમના સ્થાને નવા પોલીસ કમિશનરને ચાર્જ આપી દેવામાં આવ્યો છે। નવા પોલીસ કમિશનરે આજે વહેલી સવારથી જ ચાર્જ સંભાળી લીધો છે।